ઘાયલ દીપડો વધુ ખૂંખાર બની જાય છે। આ વાત નવસારીના એક સીસીટીવીમાં સાચી સાબિત થઈ છે। 2 દિવસ અગાઉ નસીલપુર ગામમાં અકસ્માતમાં ઘાયલ દીપડાએ મચાવેલા આતંકના સીસીટીવી સામે આવ્યા। સીસીટીવીમાં જે દ્રશ્યો કેમેરામાં કેદ થયા એ ખૂબ જ ચોંકાવનારા છે। નસીલપુર ગામમાં 2 દિવસ પહેલા રોડ અકસ્માતમાં એક દીપડો ઘાયલ થયો। જો કે ઘાયલ થયા બાદ દીપડાએ કેટલાક લોકો પર હિંસક હુમલો કર્યો। ગામના ઇમ્તિયાઝ રાઉતના ઘર આંગણે લાગેલા સીસીટીવીમાં આ દ્રશ્યો કેદ થયા। દીપડો ઘાયલ થયા બાદ ખૂંખાર બની ગયો અને બચવા માટે આમ તેમ દોડી રહ્યો હતો ત્યારે ઇમ્તિયાઝના ઘરમાં ઘૂસી ગયો હતો। સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે દીપડો પાછળ પડતા ગામ લોકો જીવ બચાવવા આમ તેમ ભાગદોડ કરતા નજરે પડે છે અને પાછળ ઘાયલ દીપડો દોટ લગાવી રહ્યો છે। આગળ 5 લોકો છે અને પાછળ ખૂંખાર દીપડો। આ સીસીટીવી સામે આવ્યા બાદ નસીલપુર ગામના સ્થાનિકોના મતે ગામની જ એક યુવતી જીનલ પટેલ પાછળ દીપડાએ દોટ લગાવી હતી। જો કે ફર્શ સપાટ હોવાથી દીપડો ફસડાઈ પડ્યો અને એક બાઇક સાથે અથડાયો। દીપડો મોપેડ સાથે અથડાયા બાદ નીચે પટકાઈ ગયો અને યુવતી જીનલ પટેલ બાલ બચી ગઈ। આ બનાવમાં યુવતી જીનલ પટેલના પગમાં ફ્રેક્ચર થયું। જો કે આ બનાવ 2 દિવસ પહેલાનો છે। નસીલપુર ગામના રહીશોના જીવ હજુ પણ તાળવે ચોંટેલા છે કારણ કે આ ઘાયલ થયા બાદ ખૂંખાર થયેલો દીપડો હજુ પણ પાંજરે તો પુરાયો જ નથી। 2 દિવસ પહેલા ગામમાં રાત્રે રોડ ક્રોસ કરતી વખતે આ દીપડો કાર સાથે અથડાયો અને ગંભીર રીતે ઘવાયા બાદ રોડ પર તરફડિયા પણ મારતો રહ્યો। અકસ્માત થતા લોકોના ટોળા પણ અહીંયા ઉમટ્યા હતા જ્યાં દીપડાએ જીવ બચાવવા દોડધામ કરી। સુરતમાં વરસાદી ઝાપટામાં પાણી ભરાઈ ગયા। સુરત નવી સિવિલથી મજુરા ફાયર સ્ટેશન રોડ પર પાણી ભરાઈ ગયા। વાહન ચાલકોને હવે હાલાકી પડી રહી છે। આ તસવીરો જુઓ। રસ્તામાં ખાડો હોય અને લોકો ધીમી ગતિએ વાહનો હંકારતા જોવા મળી રહ્યા છે। ચોમાસું જતા જતા પણ ગટરો સાફ નથી થઈ। આ હકીકત છે સુરતની। તો સુરતથી માત્ર થોડા જ વરસાદની અંદર આ પ્રકારની સ્થિતિ। વરસાદી ઝાપટામાં પાણી ભરાઈ ગયા। સુરત નવી સિવિલથી મજુરા ફાયર સ્ટેશનનો જે રોડ છે તેની આ તસવીર તમે જોઈ શકો છો। રોડ પર પાણી ભરાયેલા છે। અહીંયા વાહન ચાલકોને ધીરે રહીને વાહન લઈ જવાની ફરજ પડી રહી છે। રસ્તામાં ખાડો પણ છે। લોકો ધીમી ગતિએ વાહન હંકારી રહ્યા છે। ચોમાસું જતા જતા પણ ગટરો સાફ થઈ શકી નથી અને તેના કારણે થોડું પાણી જે છે એ ભરાયેલું રહે છે, તેનો નિકાલ થઈ રહ્યો નથી। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન આ બાબતમાં બિલકુલ નિષ્ફળ સાબિત થઈ હોય એવું લાગી રહ્યું છે કારણ કે ચોમાસામાં આખું ચોમાસું સિઝન ગઈ પરંતુ હવે જતા જતા પણ આવા પાણી ભરાયેલા રહે છે। વધુ માહિતી સાથે સુરતથી સંવાદદાતા કીર્તિશ પટેલ જોડાયા છે। કીર્તિશ, નવી સિવિલથી મજુરા ફાયર સ્ટેશન પર પાણી ભરાઈ ગયા છે, હાલ કયા વિસ્તારોમાં વરસાદ છે? બિલકુલ પંકજ, જે પ્રકારે હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધીરે જ્યારે શરૂ થયેલા વરસાદે જ્યારે ધમાકેદાર એન્ટ્રી કરી હતી તેને લઈને સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની ફરિયાદો સામે આવી રહી છે। ખાસ કરીને સુરતના મજુરા ગેટ એટલે કે નવી સિવિલ હોસ્પિટલથી મજુરા ફાયર સ્ટેશન જવાના રસ્તા ઉપર જે રીતે પાણી ભરાયું છે તેને લઈને વાહન ચાલકોને સૌથી વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। જોકે હાલ વરસાદી વિરામ લીધો છે પણ જે પ્રકારે વરસાદ એ અડધોથી 1 કલાક વરસ્યો છે જેને લઈને ચોક્કસપણે છેલ્લા કેટલાક દિવસથી ગરમીનો પારો ઉપર ગયો હતો જેને લઈને લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી શક્યા હતા। ચોક્કસ વરસાદને લઈને ઠંડક થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। જી કીર્તિશ, આભાર માહિતી આપવા માટે। વેપારી પાસેથી ઓપરેશન માટે સામાન લેવાનો આગ્રહ કર્યો। સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ। ડોક્ટર અને વેપારીની સાંઠગાંઠથી નફાખોરીનો વેપલો ચાલતો હોવાનો આરોપ। ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું વિડીયોની પુષ્ટિ। સાબરકાંઠાના પ્રાંતિજમાં તેલના ભાવ વધારાને લઈ કરાયો વિરોધ। સામાજિક કાર્યકર અનિલ પટેલ ખાલી તેલનો ડબ્બો લઈ ખખડાવતા બજારમાં નીકળ્યા। ખાલી ડબ્બા ખખડાવી સરકારને જગાડવાનો કરાયો પ્રયાસ। ઉપલેટાના ગઢાડામાં મોજ નદી પરનો કોઝવે બિસ્માર। કોઝવે પર મસમોટા ગાબડા પડતા વધી સમસ્યા। વારંવાર રજૂઆત કરવા છતાં પુલ સમારકામ ન કરાતા કરાયો વિરોધ। લોકોએ નદીમાં રામ નામના પથ્થર મૂક્યા। સ્થાનિકો સાથે કોંગ્રેસના કાર્યકરોએ બોલાવી રામ નામની ધૂન। ગીર સોમનાથના સૂત્રાપાડામાં લોકોએ નેશનલ હાઈવે પર ચક્કાજામ કર્યો। મોરડિયા ગામે કોંગ્રેસના હીરા જોટવા સહિત ગામ લોકોએ મળી નેશનલ હાઈવે ચક્કાજામ કર્યો। નેશનલ હાઈવેમાં અંડરબ્રિજની માંગ સાથે ચક્કાજામ કરાતા પોલીસે લોકોની કરી અટકાયત। રાજકોટના ધોરાજીમાં બસના અભાવે ભણતર અટવાયું। ભૂખી ગામે 26 વર્ષથી બસના અભાવે વિદ્યાર્થીઓ ભારે હાલાકી વેઠવા મજબૂર બન્યા। અનેક રજૂઆત છતાં તંત્રના અધિકારીઓ નિંદ્રાધીન હોવાનો ગ્રામજનોનો આક્ષેપ। દ્વારકાના ખંભાળિયામાં પીજીવીસીએલ કચેરીએ ખેડૂતોએ કર્યો હોબાળો। લાલુકા, ભીંડા, ફોર્ટ, કેશોદ સહિતના ગામના ખેડૂતો વીજ પુરવઠો ન મળતા રોષે ભરાયા। પંચાયતના સભ્યો અને ખેડૂતોએ પાકની નુકસાનીની ભીતિથી સમયસર વીજળી આપવા કરી માંગ।
સુરેન્દ્રનગરના પાટડી તાલુકામાં શિક્ષકને ભેટીને ધ્રુસકે રડ્યા બાળકો. જહેજરી ગામના શિક્ષક શાહબુદ્દીન ખાન મલિકની બદલી થતા વિદ્યાર્થીઓ ભાવુક થયા. શિક્ષક સાથે આત્મીયતાનો સંબંધ હોવાથી બાળકો શોકમગ્ન થયા. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. પંચમહાલના ગોગંબાની પ્રસૂતા મહિલાના મોતને મામલે હોબાળો. ડોક્ટરની બેદરકારીના લીધે મહિલાનું મોત થયું હોવાનો લોકોએ કર્યો આક્ષેપ. મોટી સંખ્યામાં લોકોએ ભેગા થઈ ડોક્ટર સામે કાર્યવાહી કરવા કરી માંગ. આરક્ષણ અંગે રાહુલ ગાંધીના નિવેદનથી વિવાદ. સારંગપુરમાં ભાજપે કર્યા ધરણા. રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી પ્રેમચંદ બેરવા, અનુસૂચિત મોરચાના પ્રમુખ સાંસદ દિનેશ મકવાણાએ આપી હાજરી. પૂતળાનું દહન કરી ભાજપે નોંધાવ્યો વિરોધ. સાણંદ વિરમગામ પંથકમાં વરસાદી પાણીના ભરાવા માટે કંપનીઓ જવાબદાર હોવાનો દાવો. અમદાવાદમાં સંકલન સમિતિની બેઠકમાં હાર્દિક પટેલની રજૂઆત. પાણી નિકાલ માટે જગ્યા ન રાખી હોય તેવી કંપનીઓને નોટિસ આપવા માંગ કરી. અમદાવાદમાં સંકલન સમિતિની બેઠકમાં હિન્દુ મુસ્લિમનો મુદ્દો ઉછાળ્યો. હિન્દુ વિસ્તારમાં મુસ્લિમ ફ્લેટ બની રહ્યા હોવાની રજૂઆત કરાઈ. બિલ્ડરો અંગત લાભ લેવા માટે અઘોષિત રેખા હેઠળ સ્કીમ બહાર પાડતા હોવાની ધારાસભ્ય અમિત ઠાકરની રજૂઆત. વડોદરામાં વીએમસીના કોન્ટ્રાક્ટ કર્મીઓએ મોરચો માંડ્યો. કાયમી કરવાની માંગ સાથે મ્યુનિસિપલ કમિશનરને ઘેર્યા. આવેદનપત્ર સ્વીકાર્યા બાદ પણ રસ્તો ન અપાતા કમિશનરને ચાલીને ઘરે જવું પડ્યું. સુરતના કામરેજમાં ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ વિરુદ્ધ નોંધાઈ અરજી. સોશિયલ મીડિયામાં ફરિયાદી યુવક અને તેમની પત્નીએ બદનામ કર્યા હોવાનો આક્ષેપ. મોટી સંખ્યામાં યુવકોએ પોલીસ મથકે જઈ રામધૂન બોલાવી ફરિયાદ નોંધવા વિરોધ નોંધાવ્યો. ભરૂચમાં મહિલા સરપંચના પતિ દારૂના નશામાં ઝડપાયા. જંબુસરના મગણાદ ગામના સરપંચના પતિ નશાની હાલતમાં પંચાયત ઓફિસમાં આડોડતા હોય તેવો વિડીયો વાયરલ. ન્યૂઝ 18 ગુજરાતી વાયરલ વિડીયોની નથી કરતું પુષ્ટિ. સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં વાલીઓએ હોબાળો મચાવ્યો. પ્રાથમિક શાળાની શિક્ષિકાની બદલી બાદ પણ શાળાએ જતા હોવાથી હોબાળો મચ્યો. પ્રાથમિક શાળામાં ગ્રામજનોએ વિરોધ કર્યો. આણંદમાં ભાજપ ધારાસભ્ય વિરુદ્ધ પત્રિકા વાયરલ થઈ. પત્રિકામાં પાલિકા પ્રમુખ સામે પણ આક્ષેપ કરાયા. એમએલએના ઇશારે પાલિકામાં કામ થતું હોવાનો આરોપ. નામ વગરની પત્રિકાને લઈ આણંદમાં ચકચાર. અમરેલી જિલ્લા પંચાયતના બીજેપી નેતાએ સાંસદને લખ્યો પત્ર. બેફામ ખનીજ ચોરી અને દારૂનું વેચાણ થતું હોવાનો વિપુલ દુધાતે કર્યો આક્ષેપ. સરકારને બદનામ કરવાનું ષડયંત્ર ચાલતું હોવાનો આક્ષેપ. વન નેશન વન ઇલેક્શન પર જ્ઞાનીબેન ઠાકોરે ભાજપ સામે કર્યા પ્રહાર. કહ્યું કે એક સાથે બધા ઇલેક્શન કરવાનો ઠરાવ લોકશાહીની હત્યા સમાન. આ બિલ મૂળ મુદ્દા અને સમસ્યાઓ પરથી લોકોનું ધ્યાન ભટકાવવાનું ગટકડું. અમે લોકસભામાં પણ આ બિલનો વિરોધ કરીશું. આતિશીએ દિલ્હીના 17મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજભવન ખાતે એલજી વિનય સક્સેનાએ શપથ લેવડાવ્યા. શપથ ગ્રહણ સમારોહ સાથે આતિશી દિલ્હીના સૌથી યુવા અને ત્રીજા મહિલા મુખ્યમંત્રી બન્યા. દિલ્હીના નવા મુખ્યમંત્રી આતિશી મરલેનાએ યોજી પ્રેસ કોન્ફરન્સ. કહ્યું, આમ આદમી પાર્ટી માટે અત્યંત ભાવુક ઘડી. અરવિંદ કેજરીવાલ સામે ભારતીય જનતા પાર્ટીએ ષડયંત્ર રચ્યું હોવાના આતિશીએ લગાવ્યા આરોપ. દિલ્હીના જાહેર માર્ગો પર પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલના પોસ્ટર લાગ્યા. ડીડીયુ માર્ગ પર 10 સાલ દિલ્હી બેહાલ, બાય બાય ફરજીવાલના સ્લોગન સાથેના પોસ્ટર લગાવાયા. સુરતના આરટીઓ વિભાગની નોટિસને ઘોડીને પી ગયા સરકારી અધિકારીઓ. ગાડી પરથી લાલ અને વાદળી લાઇટ હટાવવાના આદેશને હજુ પણ અધિકારીએ નથી ધર્યો ધ્યાને. આદેશના 15 દિવસ બાદ પણ ગાડી પરથી લાઇટ ન હટતા અનેક સવાલ. અમદાવાદમાં મનપાની સંકલન સમિતિની મળી બેઠક. ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ વિવિધ મુદ્દાઓ પર કરી રજૂઆત. ધારાસભ્ય અમિત ઠાકરે ઓલિમ્પિક કક્ષાના સ્ટેડિયમ, પાણી ભરાવની યોગ્ય વ્યવસ્થા સહિતના કામ માટે 100 કરોડની ગ્રાન્ટ ફાળવવા કરી રજૂઆત. અમદાવાદમાં ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણીને લઈને શૈક્ષણિક સંકલન સમિતિની મળી બેઠક. જેવી પટેલના સમર્થન માટે બેઠકનું આયોજન. રાજ્ય શાળા સંચાલક મંડળના હોદ્દેદારો સહિત મતદારો રહ્યા હાજર. 24 સપ્ટેમ્બરે યોજાશે શિક્ષણ બોર્ડની ચૂંટણી. અમરેલીના ધારી અને ખાંભા બાદ સાવરકુંડલામાં પણ વરસાદી ઝાપટા. ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. ડેડાણ, જામકા, ત્રાકુડા, ભૂંડણી સહિત ગામમાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ. વાતાવરણમાં પ્રસરી ઠંડક. અમરેલીના ધારી પંથકમાં ખાબક્યો વરસાદ. શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો. ધારી, ગોવિંદપુર, સુખપુર, ખીચા સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક ફેલાઈ. નર્મદાના કેવડિયામાં લાંબા વિરામ બાદ ફરી વરસાદ. અસહ્ય ગરમી વચ્ચે અચાનક વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. વરસાદ વરસતા રસ્તા પાણી પાણી થયા. પટનામાં પૂર બાદ તબાહીના દ્રશ્યો. ગંગાનું જળસ્તર વધવાના લીધે ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. દાનાપુરથી કંગન ઘાટ સુધી લોકોના ઘર પાણીમાં ગરકાવ થયા. પૂરની તસવીરો ડ્રોન કેમેરામાં કેદ.
બિહારના મુંગેરમાં લાઈવ રેસ્ક્યુના દ્રશ્યો આવ્યા સામે. ગરદન સમા પાણીમાં ફસાયેલી 2 ગાયોનું સફળ રેસ્ક્યુ કરાયું. ઠેર ઠેર જળબંબાકાર સર્જાતા સુરક્ષાકર્મીઓ, લોકો અને પશુઓ માટે દેવદૂત બન્યા. બિહારના વૈશાલીમાં વરસાદના વિરામ બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી. હાજીપુરના નીચાણવાળા વિસ્તારોમાં ગંગા નદીના નીર ફરી વળ્યા. તેરસિયા રામચૌડા મંદિર, હાજીપુરના કોનહારા ઘાટ સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ. જળબંબાકાર સર્જાતા લોકોની હાલત દયનીય બની. બિહારને મેઘરાજાએ ઘમરોડતા અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ. ભોજપુરમાં પૂરના પાણીના લીધે તબાહીના દ્રશ્યો સર્જાયા. રસ્તા પર ઘૂંટણ સુધીના પાણી ભરાતા લોકોને અવરજવરમાં હાલાકી. તો લોકો અવરજવર માટે બોટનો સહારો લેવા મજબૂર બન્યા. બિહારના ભાગલપુરમાં પૂર બાદ સ્થિતિ કફોડી બની. ગામમાં ચારેકોર પૂરના પાણી ફરી વળ્યા. રાઘોપુરનો ગેટ તૂટતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ઘર અને રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકી. ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં ધરતીપુત્રોને આવ્યો રોવાનો વારો. મેઘરાજાએ ફિરોઝાબાદને ઘમરોડતા ખેતરો પાણીમાં ગરકાવ થયા. ખેતરમાં ઘૂંટણસમાં પાણી ભરાતા શાકભાજી સહિતના પાકને ભારે નુકસાન. 4 દિવસ બાદ રાજ્યમાં ફરી પધારશે મેઘરાજા. 25 થી 27 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી. હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કરી આગાહી. પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા. અમદાવાદવાસીઓ બફારાથી અકળાવવા થઈ જજો તૈયાર. અમદાવાદમાં 36 ડિગ્રી તાપમાન નોંધાવાની શક્યતા. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવા છતાં ગરમી અને બફારામાં શેકાશે મધ્ય ગુજરાત. ભાદરવામાં મેઘરાજા બોલાવશે ભૂક્કા. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. 25 થી 27 સપ્ટેમ્બર સુધી નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા.